સાહેબ તમે જલ્દી આવી જાઓ, આ લોકો મારું ઘર સળગાઈ નાખશે, તોડફોડ કરશે। આને લઈને ભચાઉ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીજી ઝાલા છે તે ઘટના સ્થળે દોડી જાય છે। ત્યારે સામે આરોપીઓ છે તે કહે છે કે તમે અમારા ઉપર ખોટી ફરિયાદ કેમ નોંધી, તેમ કરીને ઉશ્કેરાઈ જાય છે અને ડીજે ઝાલા અને તેમની સાથે જે પોલીસ કર્મચારીઓ હતા તેમના ઉપર પથ્થર, ધારિયા તેમજ લાકડા સહિતના હથિયારો વડે આરોપીઓ હુમલો કરી દે છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। આ મામલાના સંદર્ભમાં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે, કેમ ત્યાંના આરોપીઓ એટલા હિંસક બની ગયા કે પોલીસ અધિકારી ઉપર જ હુમલો કરવાનો તેમણે પ્રયાસ કર્યો, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લુણવા ગામમાં પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં કોલીવાસમાં રહેતા કેટલાક આરોપીઓ દ્વારા પોલીસ ઉપર ધારિયા, લાકડા, પથ્થર સહિતના હથિયારો વડે હુમલો કર્યો છે। હવે બનાવની વિગત એવી છે કે કોલીવાસમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ કોલી, તેમનું જે ઘર આવેલું છે ત્યાંના સોસાયટીના લોકોએ બમ્પ બનાવવાનું નક્કી કર્યું। જોકે પ્રવીણભાઈ કોલીનું ઘર આ સોસાયટીમાં છેલ્લું હોવાથી ને આગળ વધારે બમ્પ નાખવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો। ત્યારે પ્રવીણભાઈ કોલીએ તે બાબતનો વિરોધ નોંધાવ્યો અને તેમણે વાત કરતાં કહ્યું કે ભાઈ મારું ઘર આ સોસાયટીમાં છેલ્લું આવેલું છે ને તમે આટલા બધા બમ્પ આગળ બનાવી દેશો તો મને બહુ તકલીફ પડી રહી છે। ત્યારે આરોપીઓ ના માન્યા, તેમણે એ બાબતે બમ્પ ત્યાં બનાવી દીધો ને તેને જ લઈને વિવાદ થયો। આમાં પ્રવીણભાઈ કોલી જે ફરિયાદી છે તેમની જે આરોપીઓ છે તેમની સાથે માથાકૂટ થઈ। આ માથાકૂટ થયા બાદ આ જ બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા પ્રવીણભાઈને ધમકી આપવામાં આવી કે અમે તારું ઘર સળગાઈ નાખીશું, તોડફોડ કરીશું। તે પ્રકારે ધમકી મળતાની સાથે જ પ્રવીણભાઈ કોલી નામના જે ફરિયાદી છે તેમના દ્વારા ભચાઉ પોલીસને જાણ કરવામાં આવી અને ભચાઉ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા અને તેમના સાથી કર્મચારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા। તેમણે આ મામલે તપાસ શરૂ કરી। ત્યારે જે પહેલા આરોપી પક્ષના લોકો હતા તેઓ એકદમ પોલીસને જોઈને ઉશ્કેરાઈ ગયા અને કહ્યું તમે અમારા ઉપર શું કામ ખોટી ફરિયાદો કરો છો, તેમ કહીને ઉશ્કેરાઈને તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા જે ફરજ ઉપર હાજર હતા તેમના ઉપર ધારિયા, લાકડા અને પથ્થરો સહિતના જે હથિયારો છે તેમના વડે હુમલો કરવાની શરૂઆત કરી। આમ જેમ તેમ છે તે પીએસઆઈ ડીજે ઝાલા અને તેમના સાથી પોલીસ કર્મચારીઓ છે તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળ્યા અને આ મામલાના સંદર્ભમાં જે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો તે સંદર્ભમાં ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે 22 જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે અને 90થી વધુના ટોળા સામે ગુનો નોંધાયો છે, જેમાં પોલીસના કામગીરીમાં રૂકાવટરૂપ બનવું, પોલીસ ઉપર હત્યાના પ્રયાસ અંગે તેમજ રાયોટિંગ સહિત અલગ અલગ કલમો હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે હવે કોમ્બિંગ હાથ ધર્યું છે। જે આરોપીઓએ પોલીસ અધિકારી ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે તેમને પકડવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે। ત્યારે ગુજરાતમાં અવારનવાર આ પ્રકારના બનાવ આપણે જોઈ રહ્યા છે કે હવે આરોપીઓમાં કોઈ ડર રહ્યો જ ન હોય પોલીસનો, તેવી રીતે તેઓ જાહેરમાં પોલીસ ઉપર હુમલાઓ કરી રહ્યા છે। ત્યારે આ બાબતની ગંભીરતાઓને લઈને ત્યાંના આસપાસના વિસ્તારોમાં શાંતિ ન ડોળાય તે માટે પોલીસે પણ કામગીરી હાથ ધરી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ